જય કિસાન ખેડૂત મિત્રો, સૂર્યદીપ પ્રાકૃતિક ફાર્મ ઉપર જુઓ, આ જે છે આપણી ગિરનાર 4 મગફળી છે, સામે આ 22 નંબર મગફળી છે. અને અત્યારે ખેડૂત મિત્રો આપણે આમાં જે ઈયળની દવા મારી એનું સારું રિઝલ્ટ મળ્યું છે. જુઓ કે ઈયળનો અટેક નથી અને આપણે ગિરનાર 4 છે. હવે આ જુઓ પાછી 22 નંબર છે, એમાં પણ ક્યાંય અટેક એટલો નથી. તો આ બે મગફળી છે. હવે તમને હું બતાવું છું. સામે જ મારો આ બીજો પ્લોટ છે, 128 નંબર છે. એમાં આપણે જે ઈયળનો પ્રકોપ અત્યારે વધારે છે. તો ખાસ તો ખેડૂત મિત્રો અત્યારે તમે જે વાપરતા હોય વાપરી અને ઈયળને રોકજો, કારણ કે આપણે સુયાની અવસ્થા છે. આ મગફળી જો 28 નંબર અને 55 દિવસની થઈ છે. આપણે સામે છે 35 દિવસની થઈ છે. ઘણું બધું નુકસાન ઈરે કરી નાખ્યું છે. પાન ઘણા બધા ખાઈ ગઈ છે અને ખાલી પાન ખાવાથી જ એનો ખોરાક પૂરો નથી થતો. લસકી ઈર હોય ને, આ સુયા હોય ને, એની અણી હોય મીઠી, તો એ પણ ખાઈ શકે. તો ખેડૂત મિત્રો અત્યારે મચ્છી પોપટી અને ઈયળનો બધો અટેક હોય તો સ્પ્રે મારી દેવો, અને વરસાદ પણ આપણે ટાણે નથી તો પાણી પણ પાઈ દેવું, અને આપણી મગફળીને આપણે યોગ્ય મહેનત કરી લેવી. જય હિન્દ, જય કિસાન.